નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માલસર આશા બ્રિજ પાસે આજે એક ઇકો કાર ચાલકે બાઇક સવારને ટક્કર મારી ફરાર થઈ જતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. માલસર બ્રિજનો રસ્તો હાલ પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. રસ્તા પર પાથરેલા કપચી, ઉડતી ધૂળ અને ઉબડખાબડ રસ્તાના કારણે વારંવાર અકસ્માતોની ઘટના સર્જાઈ રહી છે. આજે બનેલી બાઇક અકસ્માતની ઘટના પણ આવી જ બેદરકારીનું પરિણામ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે માલસર બાજુ બ્રિજ ઉપર કોઈ પણ જીઆરટી કે પોલીસ પોઈન્ટ કાર્યરત નથી, જેના કારણે આવી અકસ્માતોની ઘટનાઓમાં પોલીસને કાર્યવાહી કરવામાં મુશ્કેલી ઊભી થાય છે. આ ઉપરાંત બ્રિજ ઉપર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા પણ હાલ બંધ હાલતમાં હોવાનું લોકો જણાવી રહ્યા છે. જો આ સીસીટીવી કેમેરા વહેલી તકે કાર્યરત કરવામાં આવે તો અકસ્માત કે ગુનાની ઘટનાઓમાં પોલીસને તપાસ અને આરોપીઓ સુધી પહોંચાડવામાં મહત્વની મદદ મળી શકે તેવી ચર્ચા લોકોમાં ચાલી રહી છે. ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે રસ્તાની હાલત વધુ જોખમી બનવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે રસ્તા ઉપર પાણીનો છંટકાવ કરવામાં આવે, રોલર ફેરવી કપચી બેસાડવામાં આવે અને વહેલી તકે રોડનું કામ પૂર્ણ કરવામાં આવે, જેથી અકસ્માતોની ઘટનાઓ અટકે અને લોકોને સુરક્ષિત મુસાફરી મળી રહે. રિપોર્ટર રાહુલ પ્રજાપતિ.